તો દોસ્તો સૌથી પહેલા છે ને તમે બાજુમાં કે આ પ્રૂફ જોઈ શકતા હશો કે લોકો શું કરે છે કે આઈપીએલ ની એટલે કે ક્રિકેટની છે ને કે ચેનલ બનાવીને એમાંથી પૈસા પણ કમાવે છે અને તમે એમાં છે ને કે વિડીયો અપલોડ કરીને એમાં તમે જોઈ શકો છો કે એમાં વ્યૂ પણ કેવા આવે છે ઠીક છે. તો દોસ્તો એ રીતે છે ને કે તમારે પણ આઈપીએલ ની છે ને એક ચેનલ બનાવી છે ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે ચેનલ બનાવવાની હોય છે. તો દોસ્તો વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોઈ લો, તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકે છે ને કે બધી પ્રોસેસ આગળ શીખવાડું છું કે તમે છે ને કે તમારા મોબાઈલ થી છે એક ક્રિકેટની ચેનલ એટલે કે આઈપીએલ ની છે ને એક ચેનલ તમે બનાવી શકો છો ઠીક છે, પરંતુ કેવી રીતે બનાવવાની છે, ક્યાંથી બનાવવાની છે, કઈ રીતે બનાવવાની છે એ બધી પ્રોસેસ તમારે જાણવી હોય ને દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો, ચેનલ પણ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું સૌથી મળતા રહેશે. દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકેથી કે બધી પ્રોસેસ હું તમને આગળ શીખવાડું છું ઠીક છે, કે મોબાઈલ સ્ક્રીનમાં લઈને ઠીક છે. તો દોસ્તો આપણે છે કે વિડીયોને જાજો લાંબો નથી કરો, હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે શીખીએ કે તમારે પણ એક આઈપીએલ ની છે ને કે ચેનલ બનાવી છે, તો તમે કઈ રીતે બનાવી શકશો ઠીક છે. તો સૌથી પહેલા છે ને કે તમારે કે તમારી જે યુટ્યુબની એપ્લિકેશન હોય છે એને તમારે ઓપન કરવાની રહેશે ઠીક છે. હવે જેવું તમે ઓપન કરશો એટલે તમારે છે અહીંયા તમારે લોગિન તો હશો જ ઠીક છે, કોઈ પણ એક એકાઉન્ટ દ્વારા કે તમે લોગિન તો હશો જ ઠીક છે. એ છે ને કે તમારે અહીંયા લોગિન થઈ જવાનું છે ઠીક છે, ન હોય તો તમે કરી લેજો ઠીક છે, અથવા તો તમે છે ને કે નવું એકાઉન્ટ પણ એડ કરી શકો છો ઠીક છે. હવે આપણે છે કે માની લો કે આ તમારી છે ને એક ચેનલ જ છે ઠીક છે, આને છે ને કે આપણે આઈપીએલ ની ચેનલ બનાવી છે, કસ્ટમાઇઝ કરવાની છે ઠીક છે, એ કેવી રીતે કરવાની છે એ આપણે શીખીએ ઠીક છે. તો સૌથી પહેલા તમે જોશો તો તમારી સામે કે તમે તમારું જે એકાઉન્ટ અત્યારે લોગિન છે એમાં જોઈશો તો તમને છે કે એમાં લોગો પણ સારી રીતે નહીં જોવા મળતો હોય કે નામ પણ જોવો તો આ રીતનું કઈ ગઈ છે ઠીક છે, એટલે કે ચેનલ નહીં ક્રિએટ હોય ઠીક છે, ખાલી એક એકાઉન્ટ છે કે આપણે એડ હશે ઠીક છે. હવે આને છે ને કે આપણે ચેનલ બનાવવાની છે, એ પણ આઈપીએલ ની ચેનલ, તો કેવી રીતે બનાવી? તો એના માટે છે ને કે સિમ્પલી તમને અહીં ઓપ્શન જોવા મળશે, તમે સિમ્પલી કે તમારું જે યુ કરીને દેખાય એની ઉપર ક્લિક કરીને તમે જોશો તો આ રીતનું તમારા સામે ઇન્ટરફેસ આવશે, પછી તમને અહીંયા એ જોવા મળશે કે વ્યૂ ચેનલ કરીને ઠીક છે, તમને આ રીતનું આખો ઓપ્શન જોવા મળશે ઠીક છે. તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે, એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જશે ઠીક છે, તમે જોઈ શકો છો. દોસ્તો પછી તમે જોશો તો તમારા સામે છે કે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે ઠીક છે. હવે આને છે ને કે આપણે કસ્ટમાઇઝ કરવાની છે ને કે સિમ્પલી કે લોગો લગાવું છું, પાછળનું બેનર લગાવું છું, કઈ રીતે વિડીયો અપલોડ કરવાનો છે, કઈ રીતે કે આઈપીએલ ની એક પ્રોપર કે ચેનલ બનાવવાની છે એ આપણે શીખ્યા ઠીક છે. તો સૌથી પહેલા છે કે તમને પેન્સિલ નો ઓપ્શન જોવા મળતો હશે ઠીક છે, આ રીતનું તમે જોશો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે એની ઉપર ક્લિક કરીશું તો આપણે છે ને કે ઉપર લખેલું આવી ગયું તમે જોઈ શકો છો કે ચેનલ સેટિંગ કરીને ઠીક છે, આ રીતનું. તો આ બધી સેટિંગ છે ને કે આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે કરીશું ઠીક છે, કે હેન્ડલ કઈ રીતે લખશું, આગળનો લોગો કઈ રીતે લગાવશું, પાછળનું બેનર કઈ રીતે લગાવશું, પછી ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખશું, બધું છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે કરવાના છે ઠીક છે. તો સૌથી પહેલા છે કે આપણે ચૂઝ કરીએ કે લોગો કઈ રીતે લગાવો, તો એના માટે સિમ્પલી તમને આ જે લોગો દેખાય એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ, જેવું એની ઉપર તમે ક્લિક કરો એટલે તમારે છે કે જે ગેલેરીમાં તમે જે તમારો જે પણ લોગો તમારે લગાડવો હોય તમે લગાડી શકો છો, તમને બનાવતા ન આવડતો લોગો તો પણ તમે શીખે મારી ચેનલમાં ઓલરેડી વિડીયો છે, તમે જોઈને કે બનાવતા પણ શીખી જજો ઠીક છે. તો તમારે સિમ્પલી આ રીતે ક્લિક કરીને તમે જોઈશો તો અહીં છે હું કોઈ પણ અત્યારે લોગો ને કે સિલેક્ટ કરી લઉં છું ઠીક છે, કે આ લોગો કે મને સારો લાગે છે એટલે કે આને અત્યારે હું આ રીતે એક્ઝામ્પલ તરીકે રાખું છું ઠીક છે. તમે છે કે સારું એવું ક્રિએટ કરીને તમે બનાવજો ઠીક છે. અત્યારે હું કે એક્ઝામ્પલ તરીકે આ તમે ડાઉનલોડ કરેલો તો એ રાખું છું ઠીક છે. પછી સિમ્પલી સેવ એઝ પ્રોફાઇલ પિક્ચર દેખાય છે એની ઉપર હું ક્લિક કરી દઉં છું ઠીક છે. તો એની ઉપર ક્લિક કરશું અહીંથી 2 થી 5 સેકન્ડમાં ક્યાંય આપણો છે કે લોગો લાગી જશે ઠીક છે. તમે જોઈ શકો છો કે આપણો લોગો છે કે લાગી ગયો છે ઠીક છે. તો આ પેલું કામ થઈ ગયું. હવે આપણે છે કે બીજું કામ શું કરવાનું છે કે પાછળનું એ બેનર લગાવવાનું છે ઠીક છે. તમે જોઈ શકો અહીંયા પણ અત્યારે જોવો તો ખાલી એમ નામ નોર્મલ છે ઠીક છે. દોસ્તો હવે આપણે છે કે પાછળનું બેનર લગાવ્યા ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમને જે કેમેરાનો ઓપ્શન દેખાય છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીશું, એની ઉપર ક્લિક કરીને ટેક અ ફોટો અને ચૂઝ ફ્રોમ યોર ફોટોઝ આવી ગયું ઠીક છે. તો એની ઉપર ક્લિક કરીશું. તો દોસ્તો અત્યારે છે કે એક્ઝામ્પલ તરીકે હું કોઈ પણ લોગો અને કે પાછળનું બેનર લગાવી દઉં છું ઠીક છે. તમારે છે કે સિમ્પલી કે તમારે ક્રિએટ કરવાનું છે સારું એવું અને પછી તમારે લગાડવાનું છે ઠીક છે. અત્યારે કે વિડીયો લાંબો ન થાય એટલા માટે છે ને હું કોઈ પણ અત્યારે લગાવી દઉં છું ઠીક છે. તો આ રીતે તમે જોશો કે આપણે છે કે પાછળનું કે લોગો લગાડી દીધો અને પાછળનું બેનર પણ કે 5 થી 2 5
સેકન્ડમાં કે અપલોડ થઈ જશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે પાછળનું બેનર પણ લાગી ગયું અને આગળનો લોગો પણ લાગી ગયો. ઠીક છે, હવે આપણે મેઇન કામ કરવાનું છે આપણી ચેનલનું નામ કેવું રાખવું. ઠીક છે, તો આપણે છે કે ચેનલનું નામ એવું રાખવાનું જેથી કે સર્ચમાં આવી જાય. ઠીક છે, ઓલરેડી કે બીજા લોકો જે ચેનલ બનાવી લે એવું ને એવું નામ ન રાખતા, કારણ કે એ લોકોની સર્ચમાં આવશે ને આપણી ચેનલ છે કે સર્ચમાં નહીં આવે. ઠીક છે, તો એટલા માટે આપણે બનાવી છે કે આઈપીએલની ચેનલ. ઠીક છે, એટલે આઈપીએલને લગતું કંઈક નામ રાખો. ઠીક છે, તો હું એક્ઝામ્પલ તરીકે મારું આ રીતે રાખું છું, નીત આઈપીએલ કરીને. ઠીક છે, આ રીતે તમે છે કે તમારી રીતે કે તમે રાખજો. ઠીક છે, તમને જેવું લાગે એવું રાખી શકો છો. ઠીક છે, તમારા નામનું તમારે છે કે એવું રાખવાનું કે જેથી સર્ચ કરો સીધું આપણું કે નામ ચેનલ આવી જાય. ઠીક છે, એ રીતે પછી તમે સિમ્પલી અહીંયા પણ એવું કરી શકો છો. ઠીક છે, કે અહીંયા પણ હું નીત આઈપીએલ કરી નાખું. ઠીક છે, આ રીતે સિમ્પલી આ તમે જુઓ તો હેન્ડલ છે કે આમાં ઓલરેડી કે અવેલેબલ કોઈ નથી કરવું એટલે આ છે કે આવું ટીક માર્ક આવી ગયું. ઠીક છે, ઓલરેડી કોઈ બનાવેલું હોય છે તો તમારે નહીં આવે. ઠીક છે, એ પણ ધ્યાન રાખજો. તો આપણે 3 કામ કરી નાખ્યા. ઠીક છે, આ રીતે આપણે ચેનલ નામ આપી દીધું, હેન્ડલ આપી દીધું અને જો તો કે એક લોગો આપી દીધો અને પછી જો તો પાછળનો બેનર પણ લગાડી દીધો. હવે ડિસ્ક્રિપ્શનમાં તમારે શું લખવાનું છે દોસ્તો? તો દોસ્તો તમારે છે ને અહીંયા સિમ્પલી લખવાનું છે કે તમે ચેનલમાં છે ને કે શું શું અપલોડ કરવાનો છો, કેવા વિડીયો અપલોડ કરવાનો છે, બધું છે ને કે તમારે છે ને કે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું રહેશે. ઠીક છે, કારણ કે આનો શું ફાયદો કે જે લોકો તમારી ચેનલમાં છે કે મુલાકાત લઈ તો છે કે ડિસ્ક્રિપ્શન વાંચીને પણ એમને કે જાણ થઈ શકે છે કે આ ચેનલમાં છે કે આ વિડીયો અપલોડ કરવાના છે, આવા વિડીયો અપલોડ થવાના છે, આ ચેનલમાંથી મને આ શીખવા મળશે. બધું છે કે તમે એક્ઝામ્પલ તરીકે લખી શકો છો. ઠીક છે, અત્યારનું કાંઈ લખતું નથી, ખાલી આટલું કે તમે એક્ઝામ્પલ તરીકે અહીં સમજી શકો છો. ઠીક છે, આ તમારે છે કે લાઈન ટુ લાઈન એવી રીતે છે ને કે પાર્ટમાં છે કે તમે લખી દીજો. ઠીક છે, અત્યારે છે કે હું કંઈ લખતો નથી. ઠીક છે, અને પછી છેલ્લે તમારે કે થેન્ક્સ ફોર વોચિંગ ને થેન્ક્સ ફોર રીડિંગ તમે કરી શકો છો. ઠીક છે, તો એ રીતે છે કે તમારે ડિસ્ક્રિપ્શનમાં છે ને પ્રોપર કે તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે. ઠીક છે, બધું અત્યારે હું કાંઈ લખતો નથી. ઠીક છે, કારણ કે વિડીયો લાંબો થઈ જાય એટલા માટે. ઠીક છે, તમે સમજી શકો છો. તો તમારે સિમ્પલી આટલું છે ને કે વસ્તુ તમારે પ્રોપર કે કરી દેવાનું છે. ઠીક છે, પછી તમારે સિમ્પલી આ રીતનું તમે જોઈજો તો તમારી છે ને ક્યાંક પ્રોપર ચેનલ બનીને કે ક્રિએટ થઈ જ ગઈ છે. ઠીક છે, તમે આપણે લોગો લગાડી દીધો, પાછળનું બેનર લગાડી દીધું, નામ આપી દીધું, ચેનલનું હેન્ડલ આપી દીધું, પછી જો તો ડિસ્ક્રિપ્શન આપણે કે પ્રોપર લખવાની રહેશે. ઠીક છે, પછી તમે આ રીતે જોશો તો તમારું છે કે તમારી ચેનલ તમને કંઈક જોવા મળશે. ઠીક છે, આ રીતે તમે જોવો છો અને પછી તમારે સિમ્પલી તમને જે ક્રિએટનો ઓપ્શન દેખાય છે ત્યાંથી તમે પહેલો તમારો ક્યાંય અપલોડ વિડીયો કરીને તમારો પહેલો વિડીયો અપલોડ કરી શકો છો. ઠીક છે, અને કઈ રીતે વિડીયો અપલોડ કરવાનો છે એનો પણ તમને ન આવડતો એના માટેનો પણ વિડીયો આપણી ચેનલમાં છે. ઠીક છે, હું ચેનલમાંથી તમે જોઈ શકશો અથવા તો અહીં કે આઈ બટન છે તમને દેખાતું હોય છે ત્યાંથી પણ હું તમને આપી દઈશ. ઠીક છે, વિડીયોની લિંક તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમે જોયું કે પ્રોપર તમારે આઈપીએલની એક ચેનલ તમારે ક્રિએટ કરી હોય એટલે કે ક્રિકેટની ચેનલ તમારે ક્રિએટ કરી હોય તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે આ રીતે એક આઈપીએલની છે કે ચેનલ તમારે બનાવવું હોય તો તમે આ રીતે બનાવી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.